એટલી બધી અરુણા સિન્હા નામની એક છોકરી, વોલીબોલની બેસ્ટ પ્લેયર કે જે ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ જવાની હતી, રેલવેમાં પ્રેક્ટિસ કરીને પાછી જતી હતી ટ્રેનમાં, એક સોનાની ચેન માટે એક ઓલા મવાલીઓ જેવા છોકરાઓ એને સોનાની ચેન ખેંચવા જાય છે અને ચેન નહોતી આપવી એટલા માટે એ સામે એની રજાજકી કરે છે અને એ લોકો એને ધક્કો મારી દે છે. જેવો ધક્કો મારે છે એટલે રેલવે ટ્રેક ઉપર પડે છે અને બીજી સડસડાટ આવતી ટ્રેન એના બે પગ લઈને જતા કરે છે. આખા લોકો પાસે આવે છે અને અરે રે બહુ કરી, તમારી દીકરી યારે તો બહુ ભરી, વોલીબોલમાં સિલેક્ટ થઈ જાય એમ હતી ને, ગામનું નામ રોશન કરે એમ હતી ને, ઓલિમ્પિકમાં જઈ શકે એમ હતી ને, બહુ કરી, હવે તો આનું જીવન પૂરું થઈ ગયું, હવે તો આનું જીવન. એ છોકરી એક પણ વાર પથારીમાં રડતી નથી આટલા બધા ઓપરેશન પછી. અને પોતાની જાતને રોજ એવું કહે છે કે જે લોકો મારા મા બાપને આવું કહેવા આવી રહ્યા છે, જે લોકો મારા પીડાનું ગાન કરીને આવે છે, હું ઈચ્છું છું એક વખત એની આંખોમાં સ્વમાન જો કે મારા માટેની તાળી મારે જોડાવી છે. અરુણા સિન્હા પોતાના ઓલા પ્રભા ફૂટના એક સરસ આર્ટિફિશિયલ લીંબ લઈને એવરેસ્ટ ચડે છે, ભારતની જ દીકરી, બે પગ વગર. અને પછી દરેક ગામ લોકોની પાસે જઈને કહે છે કે હવે તમારે મારી માટે કંઈ કહેવું છે, કે જે મને એમ કહેતા હતા કે મારા મા બાપનું જીવન પૂરું થઈ ગયું, મારું જીવન પૂરું થઈ ગયું. આ જગતમાં તમને જ્યારે ઈશ્વર તમને તકલીફ કે મૂંઝવણ આપે છે ને, એનો અર્થ એ છે કે તમારી પાસેથી કશુંક નવું કામ લેવા માંગે છે. આ જગતના તમામ સર્જન પાછળ પીડા છે. એનું સૌથી મોટું તમારે કહ્યું તો તમારી માં છે, એને પૂછો પ્રસવની પીડા કેવી હતી. મેડિકલી પ્રૂવ છે કે આ પૃથ્વી પરની સૌથી વધુ પીડા છે પ્રસવની પીડા છે. પ્રસવની પીડા પછી એક સર્જન થાય એક બાળકનું. સારામાં સારા ચિત્રો છે આ પૃથ્વી પર એક દુઃખી માણસે દોર્યા છે. સારામાં સારી કવિતા છે આ પૃથ્વી પર એક દુઃખી, જેને પ્રેમમાં આમથી હોય એ માણસે લખી છે. સારામાં સારા શિલ્પો એ લોકોએ દોર્યા છે કે જેને જગતમાં સારા દ્રશ્યો જોયા જ નથી. પણ આપણને બધાને એવું છે, જગતની મોટામાં મોટી તકલીફ એ છે સાહેબ કે આ જગત છે એ સફળતાને સન્માન આપે છે, સંઘર્ષોને નહીં. તમારા સંઘર્ષો તમને મોટા કરવા માટે કશુંક છે. જે લોકો સુખી છે, એકદમ મજા છે, એ લોકો આ જગતને ખાસ કંઈ આપ્યું જ નથી. તમને શું લાગે છે, તમે ક્યારેક સૌજીભાઈ પાસે એનું ક્યારેક ગૂગલ કરો ને તો જોજો, આટલા 1000 કરોડનો માલિક છે, તેમ છતાં એ કુહાડી લઈને એક સામાન્ય માણસની જેમ બાજુમાં બેસીને એ જે મેં તળાવની વાત કરી ખોદે છે. શું કામ? કારણ કે એને કોકની પીડાને પોતાની પીડા બનાવવી છે. અને જ્યારે તમારી પીડામાં તમારો સાથીદાર અને ભાગીદાર હોય ને, પછી પીડા ખાસ એટલી મોટી હોતી જ નથી. આપણી તકલીફ એ છે કે આપણને કોઈની પીડામાં નહીં. અને હવે તો કંઈક લોકોની એક એવી મોટી ગેરસમજણોની જમાત આખી ઊભી થઈ છે કે તમે કોઈને દુઃખ કહો ને કે ભાઈ મને હાથ ભાંગી ગયો છે, ખબર પૂછવા આવે, તમને ફ્રેક્ચર થાય તો કેમ ખબર પૂછે, ખબર કેટલો ભાંગ્યો? એટલે આપણે એમ કે એક, મારે 2 ભાંગ્યા હતા. આપણા એક હાથ ને એક પગ. શું થયું? તો આમ ટર્ન લેતો હતો ને, એક હાથ ને એક પગ. અરે ભલા માણા, મારા તો 2 પગ ને 2 હાથ હતા, કાંઈ ચિંતા કરવા જેવું નથી. એટલે દુઃખમાં પણ આપણને કોમ્પિટિશન કરવી છે કે તારા કરતા વધુ દુઃખ મારું મોટું છે. ઘણા બધા એવા તમારી આજુબાજુ પણ લોકો આવશે કે તમને એવું સતત કીધા કરશે કે તમારી તકલીફ શું છે ને શું નહીં ને આ ને તે ને. અને બીજું, અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને એક નમ્ર વિનંતી, અને જે લોકો આમાં આ પીડામાં કે તકલીફમાં છે એમને પણ, કે ગૂગલ બાબાને ન પૂછો, વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકોને ન પૂછો, ફોરવર્ડેડ મેસેજમાંથી ન કરો કે લીમડો 2 વખત પીસો સવાર સાંજ તો 1 ઇન્જેક્શન ઓછું લેવું પડશે. એ કામ ડોક્ટરને કરવા દો. ડોક્ટરનું કામ છે કે તમારા શરીરમાં રહેલી મીઠાશને કેવી રીતે કંટ્રોલમાં રાખવી, પણ તમારા મનનું કામ છે તમારા જીભ ઉપરની મીઠાશને કઈ રીતે રાખવી. તમે તો કોકની રૂહ જ બની શકો એમ છો, તમારા શબ્દોથી, તમારા વાક્યોથી. તમે એક ફેમિલી છો, એકબીજાને કહી શકશો કે અહીંયાથી આટલા કિલોમીટર જશો તો ડાબી બાજુ વળશો તો એક ખાડો આવશે, ત્યાંથી આમ ઉગારી લેવાશે. એકબીજા સાથે એકબીજાની માહિતીને શેર કરો. આપણે તકલીફ એ છે કે એકબીજાની સારામાં સારી સાજા થવાની કેટલા બધા એવા ગામડાઓના પેરેન્ટ્સ છે કે જેને ખબર જ નથી કે આવી કઈ પ્રકારની તકલીફ હોય, મૂંઝવણ હોય, તેમાંથી કેવી રીતે બાન. આ યંગસ્ટર છોકરાને હું જોઉં છું તો મને બહુ આનંદ થાય છે કે નવી પેઢીને કોઈકની તકલીફમાંથી બહાર લાવવામાં આનંદિત થાય છે. અને સરસ મજાનું એક આમ કહેવાય કે હૃદય જ્યાં હોય એ બાજુ એમણે સિમ્બોલ રાખ્યું છે. એ સિમ્બોલ એમણે હૃદય ઉપર નહીં એમ્બોઝ કરેલું, એમણે ક્યાંક
માત્ર એક ખીચા ઉપર નહીં, હૃદય પર પણ એમ્બોસ કર્યું છે કે આ હું જવાબદાર છું, હું જવાબદારીપૂર્વક આ બાળકોનું એક સરસ મજાનું લઉં છું. અને કાલ સવારની કોને ખબર છે, સૌજીભાઈ કીધું એમ, કયો સૂર્યોદય થાય કે આખી ઘટના છે એ બદલાઈ જાય. એક ઝેન ગુરુ હતા, એની પાસે બહુ જ અદભુત ઘોડો હતો, બહુ જ રૂપાળો, અને લોકો દૂર દૂરથી એનો ઘોડો જોવા આવે. એમ થાય કે આવો ઘોડો તો બન્યો નથી, આવો ઘોડો તો બન્યો નથી. બધા લોકો જોવા આવે ને એક વાક્ય એવું કહીને જાય, બહુ નસીબદાર છો કે તમને આવો ઘોડો, તમારી પાસે આવો ઘોડો છે, બહુ જ નસીબદાર છો તમે આવો, તમારી પાસે આવો ઘોડો છે. એટલે ઝેન ગુરુ એવું કે ઉતાવળ કરો માં, મારા નસીબદાર હોવાના પ્રમાણપત્રો મને આ કહેવામાં ઉતાવળ કરો માં. એક વખત એ ઘોડો જાય છે અને ખોવાઈ જાય છે. પાછા એના એ ગામવાળા આવીને એમ કે છે, બહુ કર્યો તમારી યારે, ખરેખર તમારા ભાઈક ફૂટ્યા, આટલો રૂપાળો ઘોડો તમારી પાસેથી વયો ગયો. આ હતો તો તમારી પાસે કેટલા બધા લોકો તમને દૂર દૂરથી જોવા આવતા હતા, મળવા આવતા હતા. હવે આ ઘોડો નથી રહ્યો, તમને કોઈ મળવા નહીં આવે, તમારા નસીબ ફૂટી ગયા, તમારા ગ્રહોમાં કંઈક તકલીફ લાગે છે, જોડાવો કંઈક જ્યોતિષ. ત્યારે ઓલા ઝેન ગુરુએ સ્થિત પ્રજ્ઞતાપૂર્વક એવું કીધું, ઉતાવળ કરો, ઉતાવળ કરો. થોડો વખત પછી એ ઘોડો આવ્યો અને જંગલમાંથી એના કરતા પણ વધુ સારો કહેવાય એવો ઘોડો લઈને પાછો એના ઘરે આવ્યો. એટલે ગામવાળા તો ઢોલ નગારા વાગીને ઉત્સાહથી, હવે ઓહો આપણા ગામમાં હવે પાછા લોકો આવવાના શરૂ થઈ જશે, આ આખું ગામ છે વર્ગમધ્ય થઈ જશે, આપણી પાસે એક ઘોડો નહીં, હવે તમારી પાસે બે ઘોડા. તમે સાચું કહેતા હતા હો કે થોડી રાહ જોવો, ખરેખર તમે કહેતા હતા રાહ જોવો. નસીબદાર, તમારા નસીબ ઉઘડી ગયા, કેટલા નસીબદાર, તમારી પાસે એક નહીં હવે બે ઘોડા છે, તમે સાચા પડ્યા. તમે કહેતા હતા કે ઉતાવળ ન કરો. આ વખતે પણ ઝેન ગુરુ એવું કહે છે કે હજી કહું છું કે ઉતાવળ ન કરો. માણસો પાછા જાય છે, એ નવો જે ઘોડો છે એના ઉપર પોતાનો જ દીકરો શીખવા જાય છે કે નવા ઘોડા ઉપર આપણે હોર્સ રાઇડિંગ કરીએ. જતી વખતે વળતી વખતે આવે છે અને પડે છે, ને એ જ પોતાના છોકરાના બંને પગ નિષ્ફળ જાય છે, બંને પગ તૂટી જાય છે, ને એ પગ પછી ઉપયોગ ન કરી શકે, એટલે ચાલી ન શકે એવી સ્થિતિમાં આવે છે. એના જ ગામવાળા ફરી વાર આવ્યા, ખરેખરો બહુ કરી, તમારા નસીબ ફૂટ્યા કે આ નવો ઘોડો તો આવ્યો પણ તમારા દીકરાનો પગ લઈને ગયો, હવે ઘોડાને તમારે શું કરવાનું, તમારા ભાઈ 2 નહીં 200 ઘોડા હોય, તમારા દીકરા એક દીકરાના પગ નથી, બહુ કરી, આ તમારી યારે અન્યાય થયો છે ખરેખર. ત્યારે શાંતિપૂર્વક ઓલા ઝેન ગુરુ એવું કીધું, હજી કહું છું ઉતાવળ કરો માં, રાહ જો, હજી કહું છું રાહ જો. દેશમાં યુદ્ધ થાય છે, કમ્પલસરી બધા જેને સંતાનો હોય એને સંતાનો નાખવાના હોય છે, યુદ્ધમાં તો જવું જ પડશે, દેશ હારે એવી સ્થિતિમાં છે, એટલે તમારા સંતાનોને મિલિટરીમાં ભરતી કરો. દરેકે પોતાના 1, 2, 3 સંતાનોને આપવા દેવો પડે. પણ ઓલો ઝેન ગુરુનો જે સંતાન હતો એ તો ફિઝિકલી તકલીફ હવે થઈ ગઈ હતી એટલે ન લીધું. આ વખતે ગામવાળા કોઈ કહેવા ન આવ્યા કે તમે નસીબદાર છો એમ, કારણ કે ખબર જ હતી કે હમણાં એ માણસ એવો જ જવાબ આપશે કે રાહ જો. તમને ગામના લોકો ગમે એટલું કહેવામાં આવે, સમજાવવામાં આવે, તમારે આટલું જ કરવાનું થાય કે રાહ જોવો ને ઉપરવાળા ઉપર શ્રદ્ધા રાખો. ક્યાંક આપણી અંદરની શ્રદ્ધા, ક્યાંક આપણા એફર્ટ્સમાં આપણે ઓછા પડીએ છીએ ને, એટલે આપણને એવું થાય છે કે હું આની પાસે જાઉં, હું આની મૂંઝવણ. સાહેબ, આ જગતની ઇઝીએસ્ટ વે મેં કીધું એમ છે કે કોઈની તકલીફ અને મૂંઝવણને પોતાની કરો. અને મને અતુલભાઈ કીધું કે લગ્નમાં તકલીફ થાય છે. લગ્નમાં તો ખરેખર આમ જો ને તકલીફ એવી થવી જ ન જોઈએ. જો 2 લગ્ન જીવન ભેગા થાય ને એટલે કડવાશ તો ઘણી છે, 2 મીઠાશ ભેગી થાય તો કદાચ બની શકે જગત વધુ રૂડું થાય યાર. અને તમને ખબર છે લગ્ન કોની સાથે કરાય? જેની સાથે સુખી થઈ શકાય એની સાથે નહીં, પણ જેની સાથે તમને દુઃખ સહન કરવામાં વાંધો ન આવતો એની યારે કરાય. તમારું ટ્રાવેલિંગ કિટ કેટલી સારી, 1 જણના ઇન્જેક્શનમાં બધાય નાલી જાય, કાંઈ વાંધો આવે નહીં, પેકિંગમાં કેટલું ઈઝી પડે. અને કેવું છે કે આટલા વર્ષોના લગ્ન જીવન પછી દરેક પતિ પત્ની એકબીજાને એવું કહી છે, તને એકવાર માથું દુખે ને તો તને ખબર પડે કેટલી તકલીફ થાય, તો એક દી અહીં જાન તો તને ખબર પડે. પત્ની બિચારી એવું કહે ને કે મને માથું દુખે છે, તો પતિ તરત એમ કે રોજનું થયું તરત. એકબીજાની તકલીફોમાં નોર્મલ લોકોમાં આવી તકલીફ થાય. પણ તમે જ્યારે કોઈને એવું કહો કે આજે અહીંયા કઈ ફીલ નથી થતું, તો ઓલી વ્યક્તિને એ ફીલ ન થવાનો અનુભવ છે, એટલે હાથ પકડીને એમ કહેશે કે તને હું તો ફીલ થાવ છું ને. અને અંતે પ્રતીતિ એ જ કરાવવાની છે કે તારી તકલીફમાં, તારી મૂંઝવણમાં, તારી પીડામાં
હું તારી સાથે છું ને પડખે છું. લગ્નમાં તો એટલા માટે. અને બીજું કે ઘણા વખતે એવું થાય કે બધી રીતે સદ્ધર હોય, બધી રીતે તકલીફ હોય, અને આપણને અપેક્ષાઓ જાજી હોય કે મને તો આટલું જ, મારે તો 4 જ ઇન્જેક્શન લેવા પડે છે, આને તો હાથ લેવા પડે છે. પણ 4 કેદી હાથ થાય ને હાથ કેદી 3 થાય એની આપણને નથી ખબર. એટલે એના આધારે ન મેળવતા. કારણ કે મેં અમુક વસ્તુનું પૂછતાછ કરી છે એટલે મને ખબર છે કે આવી રીતે ઝડપતી વખતે બધું જ બરાબર હોય ને, પણ એને તો રોજના 7 લેવા પડે છે. અમારી દીકરીને તો 2 જ લેવા પડે છે. પણ 7નો અનુભવ છે ને, એ 2 વાળાને વધુ સરસ રીતે સાચવી શકશે. આવું આવું નહીં કર ને તો 5 સુધી નહીં પહોંચ. મેં આવું આવું કર્યું ને એટલે હું 7 સુધી પહોંચ્યો. એક સરસ મજાનું વિશ્વ બનાવો કે જેમાં પ્રેમ, સમજ અને એકબીજાની સંભાળ સિવાય આ જગતમાં કશું ન હોય. તમને લોકો પૂછવા આવે કે આટલું સરસ રીતે જીવી કઈ રીતે શકાય? આટલી બધી મૂંઝવણ, આટલી બધી તકલીફ રોજ. અને હાવ સાચું કહું, આ તમારને તો હોય રોડની 7 વાગે હુયા જેવા માણસો આજુબાજુ ગામમાં પડ્યા છે કે જેમને આમ પિંચ કર્યા જ કરે છે, દેખાતાય નથી. જ્યાં સુધી અન્યને લોહી લુહાણ ન કરે ત્યાં સુધી એમને ટાઢક વળતી નથી. સાહેબ એમ કીધું ને કે ટાઈપ 2 જેને કહેવાય કે જે નોર્મલ ડાયાબિટીસ જેને થાય, તમને શું લાગે છે શેના હિસાબે થાય છે? માત્ર ગળ્યું ખાવાથી? નારેના કોકના જીવનની મીઠાશ જોઈને ઈર્ષાના કારણે જાજુ આ લોકોને ડાયાબિટીસ થાય છે. કારણ કે ભારતમાં, સાહેબ એવું કીધું કે ભારતમાં સૌથી વધુ આવા ડાયાબિટીસ. ખોરાક બોરાક જીવનશૈલી તો બધું હશે, પણ એક કારણ એ હશે કે આને મારા કરતા સુખી કેમ છે, એના કારણે જાજુ થતું હશે. એકબીજાને કે ભારતનો ફેવરેટ પ્લેગ્રાઉન્ડ તો શું છે? રમત, રાષ્ટ્રીય રમત જ આપણી કબડ્ડી છે ને. જ્યાં સુધી એકબીજાને હેઠા ન પડી ત્યાં સુધી તો આપણું શુગર આમાં જ રહે, પછી શાંતિ થાય. તમે જોજો, તમે સુખમાં હશો ને તો ખાસ લોકો તમારી પડખે ક્યારેય નહીં આવે. તમે ગાડી લેશો, તમને કોઈ બાજુવાળો પાડોશી નહીં કહેવા આવે. પણ તમારે ત્યાં મૃત્યુ થશે ને તો હરખે હરખે આવશે. અરે લાવો હું પાથરી દઉં, લાવો હું જમણવારનું કરી દઉં, લાવો હું આમ કરી દઉં. પણ આપણે ત્યાં તકલીફ એ થઈ કે આપણી શિક્ષણોએ, આપણા કોઈ પણ પ્રકારની વિચારધારાએ આપણને એ ન શીખવાડ્યું કે માત્ર શેરિંગ છે એ દુઃખનું નહીં, સુખનું હોવું જોઈએ. એનું સાથે તમને એ સુખનો કંટાળો કેવો હોય. તમે સારામાં, આ સોશિયલ મીડિયા અત્યાર સુધી બધાને ગમે છે શું કામ? કારણ કે એમાં શેરિંગ છે એ સુખનું છે. કે તમે ફોટો જોવો છો અને તમને 10 જણાને બતાવો છો કે જો તો ખરો આ સૂર્યાસ્ત કેવો હતો, આ કોફી જો કેવી સરસ છે, આ સ્વીટ જો કેવી સરસ છે. ઇન્સ્ટાગ્રામ ચાલુ કેમ ગયું આટલું સડસડાટ? કારણ કે મેં શેરિંગ સુખનું છે. જ્યારે જ્યારે તમારા થેલામાંથી તમારા અનુભવોના સુખના નીકળશે ત્યારે લોકો તમારી પાસે આવીને બેઠશે ને તમને એમ કહેશે કેમ જીવવું જોઈએ એ થોડુંક અમને કહો. આપણા બધાની તકલીફ એ છે, નથી આપણે કોઈને સુખ કહેતા, નથી આપણે કોઈને દુઃખ કહેતા. અંદરો અંદર આપણા ગણિત પ્રમાણે આપણે લોકોને સમજીએ છીએ. આપણી જુદી મૂંઝવણ છે કે આપણે જેવા છીએ એવા દેખાતા નથી, દેખાય છીએ આપણે એવા છીએ નહીં. એટલા માટે તો કરવું છે. અને બીજું કેવું છે બેટા કે તમને ડાયાબિટીસ છે, તમે આ તકલીફમાં છો, તમારી આ મૂંઝવણ છે, તમારા ઇન્જેક્શન્સ છે, એને જો અમે અમારી પોતાની કરી શકતા હોત, મેં કીધું એમ, તો તમારા મા બાપાએ પહેલા જ કરી લીધું હોત. આ કિડની દેવા જેવું સહેલું નથી. નહીં તો 2 કિડની દઈને તમને બચાવી લીધા હોત અને મૃત્યુ વાલું કર્યું હોત. પણ આ નથી લઈ શકાય એવી તકલીફ, નથી સહન કરી શકાય એવી મૂંઝવણ. ચોક્કસ પવન છે એ તમારી હોડીની દિશા તરફ નથી. યાત્રા કરવી અઘરી જ છે, મુશ્કેલ જ છે, એ સમજાય એવું છે. પણ પવન છે એ દિશામાં હોડી લઈ જઈએ તો થોડા કલેસા તો મારશે ને, સમય, સંજોગો અને પ્રેમ. પણ આપણે ક્યાંક ને ક્યાંક મૂંઝવણો. અને હું હજી કહું છું કે તમે યુ આર ધ બેસ્ટ મોટિવેટર. જે અમને લોકોને કહી શકો એમ છો કે બધું હોવા છતાં આટલા ડિપ્રેશન છે હેનું તમને. અમુક લોકોને તમને પૂછીએ ને કે ડિપ્રેશન તમને શું છે, તો એ અહીંયા પણ એમ કે જીવનમાં કોઈ ગોલ નથી, મોટિવ નથી. અરે બારી ખોલ, ભારત જેવા દેશમાં રહેશો જે ગલીએ ગલીએ તકલીફ મૂંઝવણ છે, જઈને જુઓ તો ખબર પડશે કે મોટિવ ગોતવો જરાય સહેલો નથી. પણ આપણા બધાના ગોલ છે, આપણા બધાના સ્વપ્નાઓ છે, સાવ જુદા જુદા થતા જાય છે. અને અત્યારે તો એક જુદી જ પરંપરા ચાલી રહી છે કે સ્વપ્નાઓ જોવાના, ઈચ્છાઓ રાખવાની, પણ પથારીમાંથી ઊભું જ નહીં થવાનું. સાહેબ, પથારીને એટલો બધો પ્રેમે ન કરાય કે આપણા સ્વપ્નાઓની ઈચ્છાઓ જ રહી જાય, એ વાસ્તવિકતામાં પરિણમે જ નહીં. આજે તમે અહીંયા બેઠા છો,
તમારી પાસે 18 વર્ષના બાળકો છે અને 8 વર્ષના બાળકો છે. 8 વર્ષના બાળકોને થોડા પ્રેમથી, હૂંફથી સાચવો કે આવું તો થયા રાખે. તમે એકબીજાની બેન્ડેડ બનો, તમે એકબીજાની દવા બનો. બાકી દુઆ દેવાવાળા તો હજારો લોકો છે. તમારા મમ્મી પપ્પા એ જ કરે છે. એ ઈશ્વર પાસે પણ એટલે જાય છે કદાચ તો કોઈ ચમત્કાર કરી શકે, અને ડોક્ટર પાસે એટલા માટે જાય છે કે તમે ચમત્કાર થાય ત્યાં સુધી એને સાચવી લ્યો. એ પેરેલલ ચાલે છે. એને શ્રદ્ધા નેવે નથી મૂકી હજી ઈશ્વર ઉપર, એ તે કોઈ ઉપર. તો તમે તમારી જાત ઉપરની શ્રદ્ધા શું કામ ગુમાવો છો? સાચું કહું, સૌથી વધુ મોટિવેશનની જરૂર તમારા પેરેન્ટ્સને છે. ફરી વાર કહું છું, એનો હાથ થોડોક આજે ટાઈટ રીતે પકડો. ક્યારેક તમને બહુ ઇરિટેટ થઈ જતા હશો તમારા મમ્મી પપ્પાની સલાહથી. હું મારા ઘડી આઈસ્ક્રીમ ખાવાની ના પડે છે, તમને નહીં મજા આવતી હોય. પણ તમને શું લાગે છે, વગર ડાયાબિટીસે તમારા મમ્મી પપ્પાએ વર્ષોથી સ્વીટની બાધા લીધી છે, એને તમે કાંઈ નહીં કહો? કાંઈ નહીં કહો? થોડુંક એની આંખમાંથી ન નીકળેલા આંસુઓને જોવાની ટેવ પાડો, તો તમને જુદા કોઈ મોટિવેશનની જરૂર નથી દોસ્ત. એને ઘસારો માત્ર એના સ્લીપરને કે એના બૂટને નથી લાગ્યો, એના હૃદયને એટલો ઘસારો લાગ્યો છે કે ટકે છે ને કઈ રીતે હજી ઊભા છે ને એનું મન જાણે છે. એને કેટલી તકલીફ ને મૂંઝવણ જાય છે, એની તકલીફ એને છે. એ તમને જ્યારે મોટા થતા જોવે છે ને ત્યારે પોતાની જાતને વૃદ્ધ થતા જોવે છે. એ બે ગેપ વચ્ચે ક્યાંક આમથી આમ ગડમથલ કરી રહ્યા છે. તમારી જાતને પ્રેમ કરો. જગત આખાને સમાવી શકાય એટલો પ્રેમ ઉપરવાળાએ બધાને આપ્યો છે. મધર ટેરેસાનું વાક્ય છે કે આ જગતમાં એટલા ગરીબ તમે ક્યારેય નથી હોતા કે તમને કોઈની તકલીફ અને મૂંઝવણને પોતાની ન કરી શકો. ખુશવંત સિંહ એક વખત એને એવું પ્રશ્ન પૂછ્યો હતો નોબેલ પ્રાઇઝ જ્યારે એમને મળી ગયું હતું ત્યારે, કે તમે આટલા બધા લોકોની સેવા કઈ રીતે કરી શકો છો? તમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે, તમે તેમ મધર છો, આટલા બધા કલકત્તાના, પણ આવા એક કોલેરાથી દર્દી હોય એ ઉલટી કરીને તમે ખોબો ધરો છો. જેને રસી નીકળતા હોય ને રસી તમે સાફ કરો છો. આવું હૃદય તમે લાવો છો ક્યાંથી? ત્યારે મધર ટેરેસાએ બહુ જ સરસ વાક્ય કીધું હતું સૌજીભાઈ, કે જ્યારે કોઈ કોલેરામાંથી નીકળતો દર્દી ઉલટી કરે ને તો મને એમ થાય કે મારો જીસસ કરી રહ્યો છે. કોઈનો રસી હું સાફ કરું ત્યારે મને એમ થાય કે મારો જીસસ પીડામાં છે, મારે આ માનવ સભ્યતાની પીડાને દૂર કરવી જોઈએ. આ જગતમાં જ્યારે તમે કોઈની તકલીફ, મૂંઝવણ દૂર કરો ને ત્યારે એવી શ્રદ્ધા સાથે કરો કે તમારો ઈશ્વર માંદો પડ્યો છે, હું એની રોજની સેવા કરી રહી છું. તમારી દીકરીને જ્યારે તમે સરસ મજાની તૈયાર કરીને મજાથી લઈને ડોક્ટર પાસે લઈ જતા હો ત્યારે યાદ રાખો કે કોઈ માતાજીની જ તમે સેવા કરી રહ્યા છો. એ હોત તો તમે ન કરત? ચોક્કસ કરત. અને બીજું કે જો અહીંયા કોઈ ફેમિલી મેમ્બર આવ્યા હોય આવા પેરેન્ટ્સના, તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે પરિવારની જરૂર છે પ્રોપર્ટીના ભાગ વખતે નહીં, દુઃખના ભાગ વખતે પડે. થોડાક પડખે રહ્યો. તમારે ત્યાં આવું સંતાન નથી આવ્યું તો ઈશ્વરની તમારા ઉપર કરુણા છે, તમારી લાયકાત છે એવું માની લેવાની જરાય જરૂર નથી. જરાય જરૂર નથી. તમારા ભાઈને સાચી જરૂર ત્યારે છે કે જ્યારે એને રોવા માટે કોઈ ખભાની જરૂર હોય, ત્યારે એની પડખે ઉભા રહ્યો. અને જો ન બની શકો, તમને કોઈ ખભો ન મળે તો કોકનો ખભો બની જવાની તૈયારી તો દાખવો દોસ્ત. માની લીધું કે આ જગતમાં એટલી બધી ઈર્ષા છે, એટલી બધી તકલીફો છે, એટલા વાટાઘાટા છે, એટલા બધા મૂંઝવણો છે કે કોઈ કોઈનું થઈ શકે એમ નથી, કોઈ કોઈને પ્રેમ કરી શકે એમ નથી, કોઈ કોઈને નિસ્વાર્થ લાગણી દર્શાવી શકે એમ નથી, કોઈ કોઈને સંભાળી શકે એમ નથી. અગ્રી. આ 7 અબજની વસ્તીમાં એવો એક માણસ નથી. પણ પલોઠી વાળી અને ઉપરવાળાને એટલું તો કહી શકાય કે 7 અબજની તો નથી ખબર, પણ એક અહીંયા બેઠા છે. હું બનવાની મારી તૈયારી છે. આ બનવાની તૈયારી તમે કરો. આ આખું ફેમિલી સરસ રીતે તમારી બાજુમાં, તમારી પડખે ઊભું છે. એને જઈને પૂછો, જ્યાં મૂંઝાવ છો. આ આખું ફેમિલી શું કામ તમારી વચ્ચે આવીને ઉભા રહે છે? ઓલા સાહેબે કીધું ને કે આવા મશીનો બનશે, આવા મશીનો બનશે. હજી સુધી આ સભ્યતા માણસ બનવાના મશીનો નથી બનાવી શકી. એ બનવા માટે એકબીજાની તકલીફોને પોતાની કરો. થોડુંક પોતાનું સુખ કોકના નામે કરો અને કોકનું દુઃખ લઈ આવો. આ ખોટનો ધંધો જરાય નથી, યાદ રાખજો. ઉપરવાળાને સૌથી ગમતો વ્યવહાર આ છે. ચોક્કસ આપણને એવું થાય કે ઉપરવાળો સ્વર્ગ બનાવ્યું હશે ક્યાંક, પણ ઉપરવાળાને હજી શ્રદ્ધા છે કે આ માણસ ક્યાંક નીચે સ્વર્ગ બનાવવા માંડે ને તો ઉપરની મારી નજરે તો હું ફરીવાર આવું આ પૃથ્વી પર. અને એ સ્વર્ગ તમે ત્યારે જ બનાવી શકો જ્યારે તમે કોઈના સ્મિતનું કારણ હોય અને
કોઈના આંખમાંથી આંસુ લઈ લેવાનું, લૂછવાનું કારણ બનો દોસ્ત. બાકી આ જગતમાં સંભળાવાવાળાની આખી જમાત છે. સંભળાવાવાળા તો ઘણાય મળી રહેવાના છે. સંભાળ લેવાવાળાની અછત છે, માત્ર પેટ્રોલની અછત છે એવું આ પૃથ્વી પર નથી. તમને ઈશ્વરને પ્રાર્થના કે તમે પ્રેમ કરી શકો એટલો પ્રેમ ને એટલી પ્રતીતિ આપ સૌને મળે. ધન્યવાદ.